નમસ્કાર, હું તો બોલીશના 1009મા એપિસોડમાં આપનું સ્વાગત છે અને 1009મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વાઇબ્રન્ટ ગુજરાત, બ્રાન્ડિંગ સાથે બોન્ડિંગ, અને બીજો મુદ્દો છે લગ્ન કાયદામાં સુધારાની માગને લઈને, અને ત્રીજો મુદ્દો છે રામલલ્લાના દર્શનનું આયોજન કયા પ્રકારનું છે. 3 મુદ્દામાં શરૂઆત કરીએ આપણા ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસના પાયાસમા વાઇબ્રન્ટના મુદ્દાથી. वर्षों पहले मैंने एक बार कहा था, वाइब्रेंट गुजरात ये सिर्फ ब्रांडिंग का आयोजन भर नहीं है, बल्कि इससे बढ़कर बॉन्डिंग का आयोजन है. दुनिया के लिए ये सफल समिट एक ब्रांड हो सकती है, लेकिन मेरे लिए ये एक मजबूत बॉन्ड का प्रतीक है. ये वो बॉन्ड है जो मेरे और गुजरात के 7 करोड़ नागरिकों से उनके सामर्थ्य से जुड़ा हुआ है. વાઇબ્રન્ટ ગુજરાત આપણા ગુજરાતીઓમાં વેપાર અને વાણિજ્યની ઉદ્યોગની જબરજસ્ત સમજ છે. તેનું સૌથી મોટું પ્રતીક વાઇબ્રન્ટ ગુજરાત છે. દેશની કુલ જનાબાદીમાં માત્ર 5% આપણે છીએ ગુજરાતીઓ, પરંતુ દેશના જીડીપીમાં આપણે 8.3% છીએ. એટલું જ નહીં, રોકાણ અને ઇન્વેસ્ટમેન્ટના પરિપ્રેક્ષમાં પણ વાત કરીએ અને ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો આપણું ગુજરાત દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો હિસ્સો રાખે છે. 5% આપણી આબાદી, પણ દેશના વેપાર ઉદ્યોગની અંદર આપણે 18%નું યોગદાન આપીએ છીએ. આપણું ગુજરાત કે જે નિર્યાત થકી દેશને ફોરેન એક્સચેન્જ રડી આપે છે, તેની અંદર ગયા વર્ષમાં આપણું યોગદાન 33%નું છે. એટલે કે દેશનું જે એક્સપોર્ટ થાય છે, કુલ એક્સપોર્ટ, એનું 33% એક્સપોર્ટ આપણા ગુજરાતથી થાય છે. આપ કલ્પના કરો, વેપાર ઉદ્યોગમાં આપણે કેટલા અવ્વલ પહોંચી ચૂક્યા છીએ કે માત્ર 5% પોપ્યુલેશન, પણ ઔદ્યોગિક ઉત્પાદન આપણું દેશમાં 18%. માત્ર 5% પોપ્યુલેશન, પરંતુ એક્સપોર્ટ લાયક ઉત્પાદનો ઉત્પાદિત કરી આપણે 33% દેશના ફોરેન એક્સચેન્જમાં આપણો હિસ્સો છે. આ હિસ્સો એમને નથી પહોંચ્યો. એ હકીકત છે કે આપણા લોહીમાં વેપાર ઉદ્યોગ છે, પરંતુ આપણા વેપાર ઉદ્યોગને બ્રાન્ડ કોઈએ બનાવ્યો હોય તો એ વાઇબ્રન્ટ ગુજરાતે છે. વાઇબ્રન્ટ ગુજરાતે છે. અને આ જ વાઇબ્રન્ટ ગુજરાતની 10મી એડિશન આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે 20 વર્ષ થવા જઈ રહ્યા છે. 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટનું એક નાનું અમથું જે બીજ રોપાયું હતું, કોઈએ વિચાર્યું નહોતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની સૌથી વધુ ચર્ચા થાય વેપાર ઉદ્યોગમાં, તેવું આ વટવૃક્ષ બનશે અને એનો આગાસ પણ જબરજસ્ત થવા જઈ રહ્યો છે. આજની જ વાત કરીએ તો આજે પીએમ મોદીએ યુએના રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. આપ જોઈ શકો છો. યુએઈ સાથે ભારતના લાંબા સમયથી સારા વેપારિક સંબંધો છે, મિત્રતાના સારા સંબંધો છે, અને એ આપણા પ્રધાનમંત્રી અને યુએના પ્રેસિડેન્ટ જે પ્રકારે ભેટી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે. એરપોર્ટથી ગાંધીનગર સુધીનો આજનો રોડ શો થયો. રોડ શોમાં પણ આપણા ગુજરાતીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે. આ જ બતાવે છે કે પડોશી દેશ, સારા સંબંધવાળો દેશ, વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા દેશને આપણે હરહંમેશ આપણા ગુજરાતીઓએ આવકાર્યો છે. આના પ્રારંભ પહેલાં આજે ટ્રેડ શો પણ થયો, અને કેમ કે આ 10મી કડી ગેટવે ફ્યુચર એટલે કે ભવિષ્યનું પ્રવેશ દ્વાર છે. ગુજરાત વેપાર ઉદ્યોગનું દેશ માટે તો મોડેલ હતું, પરંતુ દુનિયા માટે ભવિષ્યનું પ્રવેશ દ્વાર બનવા જઈ રહ્યું છે. અને એ જ અંતર્ગત આજે સમિટ પણ યોજાઈ. બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, સામાજિક આર્થિક વિકાસ માટેની ભાગીદારી, આ તમામનો મંચ હવે સજી ચૂક્યો છે. અને દુનિયાભરના ઉદ્યોગકારો, મોટા કોર્પોરેટ્સ ગુજરાતમાં કાલથી હશે. અનેક દેશોના રાષ્ટ્રપ્રમુખો
આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં, આપણા ગાંધીનગરમાં હશે. આ જ બતાવે છે કે વાઇબ્રન્ટે દુનિયાભરની અંદર ગુજરાતની માત્ર બ્રાન્ડ કરી છે એટલું નહીં, ગુજરાત સાથે દુનિયાને કનેક્ટ કરી છે, બાઉન્ડ કરી છે. દુનિયાની કોઈ પણ એરલાઇન્સ કંપની ફ્લાઇટ શરૂ કરતી હશે, નવો રૂટ નક્કી કરતું હશે ભારત સાથે, તો પહેલાં અમદાવાદ વિચારશે, પહેલાં ગુજરાત વિચારશે. કારણ કે એના ધ્યાનમાં છે સૌથી વધુ પ્રવાસી, સૌથી વધુ રોકાણકાર માટે કોઈ ડેસ્ટિનેશન હોય તો ગુજરાત છે. ખેર, આવતીકાલથી આ વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થવા જઈ રહ્યું છે. આપણા માટે, આપણા પ્રદેશના વેપાર ઉદ્યોગને દેશ અને દુનિયા સુધી પહોંચાડવાની સૌથી મોટી તકનું આ પ્લેટફોર્મ છે. ત્યારે કેટલી વિશેષતા હશે, કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ અને ભવિષ્યમાં કેવી રીતે આપણે પ્રવેશ દ્વાર બનવા જઈ રહ્યા છે તેની ચર્ચા કરવી જરૂરી છે. હર્ષભાઈ સંઘવી ઉદ્યોગ રાજમંત્રી છે, તેમની સાથે મેં વાત કરી છે. લિપિબેન કંધાર ભારતીય જનતા પક્ષના નેતા પણ છે, પણ ઇકોનોમીને પણ સારી રીતે જાણે છે, મેનેજમેન્ટને પણ સારી રીતે જાણે છે. અને સાથે ભાગ્યેશભાઈ ખુદ આઈએએસ રહી ચૂક્યા છે. ભાગ્યેશભાઈ જ્યારે આ બીજ રોપાયું ત્યારના એ સાક્ષી છે, કારણ કે તેઓ માહિતી નિયામક પણ હતા અને તેમને આ બીજને વટવૃક્ષ થતું જોયું છે. આપ ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત હર્ષ સંઘવીથી કરીશ, કારણ કે હર્ષ સંઘવી ઉદ્યોગ રાજમંત્રી પણ છે. તેઓ કલકત્તા વાઇબ્રન્ટ અંતર્ગત પણ જઈ આવ્યા છે, પ્રી ઇવેન્ટ અંતર્ગત, અને યુએઈમાં પણ જઈ આવ્યા છે. શું કહ્યું હર્ષ સંઘવીએ, આવો સાંભળી લઈએ. હર્ષભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. વાઇબ્રન્ટ ગુજરાતનો આગાઝ થવા જઈ રહ્યો છે અને એ પહેલાં ટ્રેડ શો, એની સાથે પીએમ મોદી અને યુએના પ્રેસિડેન્ટનો રોડ શોના દ્રશ્યો પણ જોયા, સંકેત મળી ગયા. પરંતુ આપ તો દેશભરના અલગ અલગ શહેરોમાં પણ જઈ આવ્યા છો વાઇબ્રન્ટ અંતર્ગત, અને વિદેશમાં પણ જઈ આવ્યા છો. હકીકત છે શું, આ વખતે કેવો રિસ્પોન્સ દેશ અને દુનિયાના દેશના ઉદ્યોગપતિઓ અને વ્યાપારિક સમૂહમાંથી મળી રહ્યો છે? સર્વપ્રથમ તો રોનકભાઈ, કાલે વાઇબ્રન્ટ ગુજરાતના 10મા એડિશનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ વાઇબ્રન્ટ ગુજરાત એટલે શું? વાઇબ્રન્ટ ગુજરાત એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોથી શરૂ થયેલું ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિકાસ પહોંચાડવા માટે, ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટેનું સમેટ. અને આ વિકાસની યાત્રા, વાઇબ્રન્ટ ગુજરાતની યાત્રા, એ અનેક સંઘર્ષોનો સામનો કરતાં આજે દુનિયાભરના લોકો માટે આ ઇન્ટરનેશનલ કક્ષાનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું. આપ ખૂબ સારી રીતે જાણો છો કે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆતમાં કયા પ્રકારે આપણા ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવતા રોકવામાં આવતું હતું, કઈ રીતે લોકોને હેરાન કરવામાં આવતા હતા. પરંતુ ગુજરાતના સૌ નાગરિકોએ બી થામી લીધેલું. મોદીજી જોડે વાઇબ્રન્ટ ગુજરાતની આ સંઘર્ષની યાત્રામાં ગુજરાતના નાગરિકોએ ઈમાનદારીપૂર્વક રાત દિવસ મહેનત કરીને આજે આપણા ગુજરાતને માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના ઇન્વેસ્ટરો માટે એક ખૂબ મોટું પ્લેટફોર્મ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એવી વાઇબ્રન્ટ ગુજરાતની કાલે શરૂઆત થવા જઈ રહી છે. આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જોડે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ જ્યારે એરપોર્ટથી ગાંધીનગર તરફ નીકળ્યા, આપે દ્રશ્ય જોયા કયા પ્રકારે લોકો આ બેઉ નેતાઓના સ્વાગત માટે ઉત્સાહપૂર્વક એમનું સ્વાગત કર્યું. કિલોમીટરો સુધી માનવ મહેરામન નજરે પડ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશમાં જ્યાં પ્રવાસ કરે ત્યાં આ જ પ્રકારે લોકો પ્રેમ કરતા હોય છે. પરંતુ આપણા દેશના દોસ્ત અને વાઇબ્રન્ટ ગુજરાતના મહેમાન શેખ મોહમ્મદ બિન ઝાયદ જે યુએઈથી નીકળ્યા, તેની પહેલાં એમના સ્વાગત માટે બી હજારોની સંખ્યામાં લોકોએ આપણા ગુજરાતના મહેમાનને સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી પડ્યા. આ એક અદ્ભુત દ્રશ્ય હતું. આ દ્રશ્ય એ ઐતિહાસિક દ્રશ્ય હતું. આ દ્રશ્ય એ ગુજરાતને નેશનલ લેવલ પર નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પર આપણું ગુજરાત એ કેટલું મોટું પ્લેટફોર્મ બનતું જાય છે તે આપણે સૌને અંદાજો જરૂરથી આવવો જોઈએ. આપણા માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ હતો. આપણા માટે આજનો દિવસ એ ગુજરાતને
એક નવી ઓપોર્ચ્યુનિટી તરફ, એક નવી દિશા તરફ લઈ જનાર દિવસ હતો. હર્ષભાઈ, વાઇબ્રન્ટની આ 10મી કડી છે અને સ્વર્ણિમ કાળનું પહેલું આ વાઇબ્રન્ટ છે. અગાઉના વાઇબ્રન્ટ કરતાં આ વાઇબ્રન્ટ કેવી રીતે અલગ હશે, સાથે જ કયા સેક્ટરોમાં સૌથી વધુ નિવેશની શક્યતા છે આ વાઇબ્રન્ટ થકી? આપણે નેટ ઝીરો તરફ, ઈવી તરફ અને જે પ્રકારે સોલર એનર્જીસ એટલે કે ગ્રીન એનર્જીસ તરફ જે પ્રકારે ગુજરાતે એક ખૂબ મોટું અચીવમેન્ટ કર્યું છે, તમે કલ્પના કરો કે આખા દેશની 30%થી વધારે સોલર એનર્જી એ પ્રોડ્યુસ કરનાર સ્ટેટ ગુજરાત હશે. આ ખૂબ મોટું અચીવમેન્ટ છે. દુનિયાભરની ઈવી સેક્ટર્સ જોડે જોડાયેલી, ગ્રીન એનર્જી જોડે જોડાયેલી, હાઇડ્રોજન એનર્જી જોડે જોડાયેલા લોકો એનું સૌથી પહેલું પસંદગીનું સ્થળ ઇન્વેસ્ટ માટે ગુજરાત બનતું જઈ રહ્યું છે. આ વાઇબ્રન્ટ ગુજરાતની આ 10th એડિશનમાં બી આપણે ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ દરેક સેક્ટર્સ માટે આવ્યા છે અને ખાસ કરીને ગ્રીન એનર્જીસ અને નેટ ઝીરો એમિશન તરફ આપણે જે દિશામાં આગળ વધેલા તે દિશામાં બી આપણે ખૂબ મોટી સફળતા મળી છે. આપ જોઈ શકો છો કે સેમી કન્ડક્ટરનું આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણા રાજ્યમાં આવ્યું. આના થકી આપણો રાજ્ય આજે દેશની દુનિયાભરની ટેકનોલોજી જોડે સીધો જોડાશે. આ ખૂબ મોટી વાત છે અને મારા રાજ્યના યુવાનો જે આઈટી સેક્ટર્સના હશે, સેમી કન્ડક્ટર્સની અંદર જેને પોતે ભણતર પ્રાપ્ત કર્યું હશે, એ લોકો માટે પોતાના રાજ્યની અંદર આટલી મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય એ એનાથી મોટી સફળતા કંઈ હોઈ જ ના શકે. આ તો રહી ગ્રીન એનર્જીઝ, નેટ ઝીરો એમિશન્સ, સેમી કન્ડક્ટર સેક્ટર્સ, પરંતુ ગુજરાતના પ્રત્યેક જિલ્લા માટે, ગુજરાતના પ્રત્યેક વર્ગો માટે 10મું વાઇબ્રન્ટ ગુજરાત એડિશન એ કંઈક ને કંઈક નવી ભેટો લાવી રહી છે, કંઈક ને કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ લાવી રહી છે. બધી જ સેક્ટરની અંદર ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતની અંદર જ્યારે આવતા હોય ત્યારે એના થકી ગુજરાતના રાજ્યોને ફરી એકવાર ખૂબ મોટા પાયે રોજગારીની બી તકો મળશે અને સાથે સાથે વેપારની બી તકો મળશે. આ વાઇબ્રન્ટ ગુજરાતે 20 વર્ષની અંદર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ લાવ્યો છે, ખૂણે ખૂણે ઇન્વેસ્ટમેન્ટ લાવ્યું છે અને આ 10મા એડિશનમાં બી મને વિશ્વાસ છે ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતને જ્યારે મળવા જઈ રહ્યા છે તેના થકી ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે આ વાઇબ્રન્ટ ગુજરાત એ તહેવારથી ઓછું ના જ હોઈ શકે. હર્ષભાઈ, આ વાઇબ્રન્ટ થવા જઈ રહ્યું છે ત્યારે દેશમાં અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે. મારે એ જ જાણવું ને સમજવું છે, ડબલ એન્જિનની સરકારના કારણે વાઇબ્રન્ટને કેટલું વધુ બળ મળે છે, સાથે એ પણ જાણવું છે ડબલ એન્જિનની સરકાર હોય ત્યારે રોકાણકારોના દિલ દિમાગમાં શું ચાલતું હોય છે અને તેનો ફાયદો ઇન્વેસ્ટમેન્ટના પરિપ્રેક્ષમાં કેટલો મળે છે પ્રદેશને? દેખો, ડબલ એન્જિન સરકાર એનો ફાયદો તો ગુજરાતને પ્રત્યેક ક્ષણે મળતો જ હોય છે. ડબલ એન્જિનની સરકાર ભારત દેશમાં જ્યાં જ્યાં છે ત્યાં ફાયદો મળે છે, પરંતુ ગુજરાતને વિશેષ ફાયદો મળે છે કારણ કે ક્યાંક ને ક્યાંક દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં અનેક વર્ષો સુધી ગુજરાતના નાગરિકો જોડે મળીને ગુજરાત રાજ્યની સેવામાં પોતાના મહત્ત્વનો ફાળો રહ્યો છે. એ યાત્રામાં એમને પોતે અનેક સંઘર્ષો સામનો કરીને બી ગુજરાતને ક્યારેય પાછળ નથી રહેવા લીધું અને જે આપણું ગુજરાત કયા નંબર પર આવતું હતું ને પહેલા નંબર સુધી દેશમાં પહોંચાડવા માટેનું એમને જે એક સંકલ્પ લીધેલો એ સંકલ્પ સાકાર થયો છે. ડબલ એન્જિનની સરકારનો સૌથી મોટો ફાયદો છે ગુજરાતના પ્રત્યેક નાગરિકો ઈમાનદારીથી રાત દિવસ મહેનત તો જરૂરથી કરતા હતા, પહેલાં બી કરતા હતા અને આજે બી કરે છે. પરંતુ પહેલાં જ્યારે નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડતો હતો. દેશની કેન્દ્ર સરકાર દ્વારા ત્યારે ગુજરાતમાં આવતા ઇન્વેસ્ટમેન્ટ્સને જાણી જોઈને રોકવામાં આવતા હતા, વેપારીઓને હેરાન કરવામાં આવતા હતા. હવે આ બધી જ હેરાનગતિઓ બંધ થવાના કારણે બધા જ રાજ્યને પોતપોતાનો હક મળે છે અને એ હકના કારણે આજે આપણા મહેનતુ ગુજરાતીઓ જે અઠવાડિયામાં 4 કે 5 દિવસ કામ નથી કરતા, આપણે ક્યારેય તહેવાર નથી જોતા, આપણે ક્યારેય પરિવારનો તહેવાર બી નથી જોતા. આપણે ગુજરાતીઓ રાત દિવસ મહેનત કરીને સંઘર્ષનો સામનો કરીને સાહસિક કામગીરી કરતા હોઈએ છીએ. તેના થકી આજે ડબલ એન્જિન સરકારનો આપણે લોકોને ફાયદો મળે છે. હર્ષભાઈ, આપ જોડાયેલા રહેજો, ફરી એકવાર આપની પાસે આવીશ. ખેર, એક બીજ કેવી રીતે વટવૃક્ષ બન્યું. ઝા સાહેબ મારી સાથે જોડાયા છે. ઝા સાહેબ, આપ તો આના સાક્ષી છો. શરૂઆતના દિવસો કેવા હતા જ્યારે પહેલું વાઇબ્રન્ટ શરૂ કર્યું? નરેન્દ્રભાઈ સાથે વખતે વાત પણ થતી હશે કારણ કે આપ વિભાગમાં પણ હતા.
એ વખતે શું કલ્પના, શું સંકલ્પ હતો અને ત્યારથી લઈને 2014 સુધીનો દોર કેવો રહ્યો? રોનકભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આજે આપણે વૈશ્વિક ધોરણે જે રીતે ગુજરાતનો ડંકો વાગ્યો છે અને ગુજરાતના માધ્યમથી ભારતનો ડંકો વાગ્યો છે, એ સંદર્ભમાં જોવા જાવ તો 2007માં હું ઇન્ડેક્સ્ડ બીનો MD હતો અને 2007નું જ્યારે સાયન્સ સિટીમાં કરવાનું હતું વાઇબ્રન્ટ સમિટ, ત્યારે અનેક પડકારો હતા. પહેલાં તો જેમ માનનીય મંત્રીશ્રીએ કહ્યું એમ કે કેન્દ્ર સરકાર જુદી હતી, એટલે ડબલ એન્જિન સરકાર નહોતી એ વખતે, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ, અને આઈ શુડ સે હાઉ આ CEO શુડ બિહેવ, એમને એક નાની નાની બાબતોમાં સાયન્સ સિટીમાં મને લાગે છે કે અમે 48 કે 50 દિવસ રોજ સાંજે જતા હતા, તો સાહેબ ઓછામાં ઓછા 10થી 12 વખત આખી તૈયારીઓ જોવા પણ આવતા હતા કે કેવી રીતે તૈયારી થઈ રહી છે, વેન્યુથી માંડીને કન્ટેન્ટ, કયા દેશે દાખલા કે જેટ્રોએ હા પાડી, તો જેટ્રોમાં કયા સેક્ટરમાં આપણે કેવી રીતે પોટેન્શિયલી વાત કરી શકીએ. શરૂઆતમાં બહુ જ તકલીફો હતી, એટલે બોન્ડિંગ ઊભું કરવાનું હતું, અને એ બોન્ડિંગ ઊભું કરવા માટે એક તો ટીમને સંકલ્પની પ્રતીતિ થાય. આ લીડરશિપની બહુ મોટી ક્વોલિટી છે સાહેબ, કે મારો આ સંકલ્પ છે અને મારે ગુજરાતને વિશ્વ કક્ષાએ દર્શાવવું છે, એનું એક્ઝિબિટ કરવું છે અને જગતને બતાવવું છે કે ધીસ ઇઝ ધ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન. હું અમેરિકા અને એના રોડ શોમાં પણ ગયો, કલકત્તામાં ગયા, અમે ચેન્નાઈમાં ગયા, અનેક જગ્યાએ જે રીતે મોદી સાહેબે એક લીડર, જેને કહેવાય ને કે કેપ્ટન્સ ઇનિંગ રમવાનો જે અદમ્ય એનર્જી બતાવી, લોકો બહુ આશ્ચર્યમાં પડી ગયા કે કેવી રીતે થશે, કેવી રીતે થશે. પણ જે રીતે રિસ્પોન્સ મળતો ગયો, મીડિયા પણ શરૂઆતમાં તો એટલું સહકાર નહોતું આપતું, પણ ધીરે 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 અમે જોયું કે મીડિયાને પણ ખ્યાલ આવવા માંડ્યો, અને મોદી સાહેબે એક સરસ વાત કરેલી કે તમારો પરફોર્મન્સ જોરદાર હશે, તમારું કન્ટેન્ટ બરાબર હશે, તો આજે નહીં તો કાલે પણ એ કમ્યુનિકેશનને ઇન્ફ્લુઅન્સ કરી જ શકશે. અને આ કમ્યુનિકેશન એન્ડ કન્ટેન્ટ, આ બંનેને જે રીતે એક ગ્રો કરીને એક મોડેલ તરીકે, ભારત પાસે તો હતું નહીં, ઇવન દુનિયા પાસે પણ નહોતું. દુનિયા દાવોસની વાત કરે, અમે દાવોસનો બિલકુલ બહુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા હતા કે દાવોસમાં એક્ઝેક્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં શું થઈ રહ્યું છે. અને એ રીતે વાઇબ્રન્ટને આપણે કેવી રીતે, પહેલાં તમે જુઓ B2B હતું, પછી પ્લેટફોર્મ, અને હવે બધા સેક્ટરો, એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, ગ્રીન એનર્જી, પેટ્રોકેમિકલ્સ અને સેમિકન્ડક્ટર, આજે તો 5G 6G, આ બધા વાત સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી આપણે પહોંચ્યા છીએ. એ બતાવે છે કે આની પાયાની જે રચના હતી એમાં સોલિડ પરિશ્રમ અને વિઝન મોદી સાહેબનું આમાં સમાયેલું છે. ઝા સાહેબ, સ્વાભાવિક જ વેપાર ઉદ્યોગ સ્થપાય એટલે રોજગારી વધે, અને એ રોજગારીના મોકા અવસરો વધે એ સ્વાભાવિક છે. પરંતુ વેપાર ઉદ્યોગ ગુજરાતમાં સ્થપાય, કોર્પોરેટ ગુજરાતમાં આવે, એના થકી ઇકોનોમીને કેટલું પીઠબળ મળ્યું, ઇકોનોમી કેટલી બુસ્ટઅપ થઈ આપણી? બિલકુલ, કારણ કે GDP અને એક્સપોર્ટ બંનેમાં તમે જોઈ શકશો કે ગુજરાત પહેલેથી જ એક, ગુજરાતનો સ્વભાવ છે બિઝનેસનો, સાહસનો, રોકાણ કરવાનું. અને આજે મુંબઈમાં પણ તમે જુઓ તો ગુજરાતીઓ છે, અને ગુજરાતીઓનો એક સ્વભાવ હોવાને કારણે ગુજરાતની આ લાક્ષણિકતાને કેવી રીતે પ્રજાના હિતમાં, પ્રજાના કલ્યાણમાં જોતરી શકાય, એવા વિઝન સાથે મોદી સાહેબે એક સામંજસ્ય ઊભું કર્યું કે પ્રજા અને રોકાણકારો, પ્રજા અને તંત્ર, પ્રશાસન, પ્રજા અને પ્રશાસન એકબીજા સાથે જોડાય, અને પ્રશાસન પેલા રોકાણકારોને પણ લોહી આવે. એટલે એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ લીડર્સ અને બીજી બાજુ એસ્પિરન્ટ્સ યુથ, આ બંનેનું એક કનેક્ટ એવું સરસ ઊભું કર્યું, જેનાથી, જેને હું એમ કહું, એક યુગ પલટો આવ્યો. એટલે માણસમાં ઉદ્યોગ સાહસિકતા હોય, પણ એનામાં વિઝન અને પ્રશાસનનો સપોર્ટ ભળે,
એક લીડરશિપનું પુશ મળે, એક લીડરશિપની એક એને છત્રછાયા મળે, તો એ ગતિ કેવી બની શકે એ ગુજરાતનું ઉદાહરણ થયું. અને બધા લોકોને એવું ખ્યાલ આવી ગયો કે આ સમિટ એક એવી ઊંચાઈ ઉપર પહોંચ્યું. તમે જુઓ, વિદેશ મંત્રી, અમેરિકાના વિદેશ મંત્રી, જ્યારે ઇંગ્લેન્ડના મંત્રીઓ, આ બધા દરેક ડેવલપ્ડ કન્ટ્રીના પણ લોકો હવે તો આવવા માંડ્યા છે. 2014 પહેલાં થોડી તકલીફો હતી, પણ તેમ છતાં પણ, કારણ કે સબનેશનલ લેવલે વિદેશી સત્તાઓને અને ખાસ કરીને વિદેશ વ્યાપાર માટે લાવવા એ એક ચેલેન્જ હતી. પણ અમારી પણ ટીમ હતી. સાહેબની જે સૂચના મળે અને જે વિઝન એ આપે એને કેવી રીતે આખા સિસ્ટમમાંથી એના માટે પરિણામ તરફ આપણે ગતિ કરવી, એનો એક ચોક્કસ રોડમેપ બનાવતા, દર અઠવાડિયે મુંબઈ જતા, દર 2 અઠવાડિયે દિલ્હી જતા, અનેક રાજદૂતોને મળવાનું, અનેક લોકોને મળવાનું, અને કોઈ રીતે ગુજરાતનું એક સ્ટેટનું, યુ સી, એઝ એ સ્ટુડન્ટ ઓફ માર્કેટિંગ આઈ વિલ સે ઇટ વોઝ ઓલ્સો એન એક્સપેરિમેન્ટ કે સ્ટેટનું માર્કેટિંગ કરવું. એટલે એ રીતે પણ VGGIS એક બહુ જ મોટો સ્વતંત્ર ભારતમાં એક બહુ મોટો વિકાસનો પ્રકલ્પ અને પ્રયોગ, અને જે આજે ખૂબ સફળ થયો છે એવું આખી દુનિયા સ્વીકારે છે. ઝા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. લિપિબેન, નરેન્દ્રભાઈએ જ્યારે આનું લોન્ચિંગ કર્યું, મને યાદ છે પ્રી લોન્ચિંગ હતું વાઇબ્રન્ટનું, ત્યારે એક સૂત્ર આપ્યું છે, મેં પહેલાં શરૂઆતમાં ચલાવ્યું, બ્રાન્ડિંગ અને બોન્ડિંગ. ઉદ્યોગની પરિભાષામાં, ઇન્ડસ્ટ્રીની પરિભાષામાં, મેનેજમેન્ટની પરિભાષામાં બ્રાન્ડિંગ અને બોન્ડિંગ કોઈ પણ ઇન્વેસ્ટર માટે કેટલું મહત્ત્વનું સાબિત થતું હોય છે? કોઈ પણ દેશની આર્થિક સામાજિક જે વિકાસની દિશા છે ને, એ દેશની સરકાર દ્વારા જે જુદી જુદી પોલિસીઓ બનાવવામાં આવે છે એના ઉપર આધારિત હોય છે. અને આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ અનેક પોલિસીઓ 2014થી આ દેશને આપી છે. અને ફક્ત પોલિસી બનાવી નથી, પણ જમીની સ્તર સુધી પોલિસી ઇફેક્ટિવલી કેવી રીતે ઉતરે એનું પણ ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે. 2003થી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન 2003થી ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જે શરૂઆત કરી, અને એ શરૂઆત વખતે જે એમની વિઝનરી લીડરશિપ છે, જે એ વખતે જે વિચારો, જે પોલિસી, જે એમના ડ્રીમ અને સંકલ્પો હતા, જે આજે આપણે ખરેખરા એ વાસ્તવિકતા રૂપે આપણી સામે જોઈ શકીએ છીએ કે એમની વિઝનરી લીડરશિપનું ખૂબ જ ઉમદા આ વાઇબ્રન્ટ ગુજરાત એ ઉદાહરણ છે. ને ફક્ત ઉદાહરણ નહીં, આ એક એવું મોડેલ બની ગયું છે કે જે આખા દેશના જુદા જુદા રાજ્યોએ અપનાવ્યું છે અને આખી દુનિયાએ એની નોંધ લીધી છે. જેમ કે કહેવાય છે કે આ ડાવોસ ઓફ ધ ઈસ્ટ જેવું ઉદાહરણ બની ગયું છે. અને ગ્લોબલી દરેકે દરેક દેશે આપણા ગુજરાત રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જે ઉદાહરણ તરીકે આ મોડેલનો અભ્યાસ કર્યો છે, આપણા રાજ્યોની મુલાકાત લીધી છે, અને વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત જે આવનાર કાલથી થઈ રહી છે, આ વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટની હું વાત કરું ને, તો એમાં જુદા જુદા જે 21મી સદીના જે સબ્જેક્ટ છે એ લેવામાં આવવાના છે. કે 21મી સદીમાં જે ઇલેક્ટ્રોનિક છે, AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમય છે, રિવોલ્વિંગ ઇકોનોમી પર થશે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટને બિઝનેસ કેવી રીતે થાય, જુદા જુદા એનર્જી એટલે રિન્યુએબલ એનર્જી ઉપર કઈ રીતે થઈ શકે, આવી અનેક જુદી જુદી 20 પ્રકારની સમિટ થવાની છે. અને ખૂબ જ આગવું આ વખતે જે ઇન્વોલ્વમેન્ટ થવાનું છે, જે સ્ટાર્ટઅપ. તો સ્ટાર્ટઅપ માટે જે વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપનો જે સમાવેશ થયો છે, અને સ્ટાર્ટઅપમાં ગુજરાત ખૂબ જ આગવા સ્તરે છે. તમે જોશો તો લગભગ આપણા દેશમાં અને આપણા રાજ્યમાં લગભગ 12,900થી વધુ સ્ટાર્ટઅપની સંખ્યા છે. તો આ ખૂબ જ મોટો અને ખૂબ જ સારો આંકડો છે. અને સ્ટાર્ટઅપ માટે એક જે ખૂબ જ સારી પોલિસી છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. આ ઇનોવેશન જે પોલિસી છે એ કોઈ પણ પ્રકારના વિદ્યાર્થી લેવલે, તમે જે આ વિઝનરી પોલિસીનું જે હું વાત કરું છું ને, એનું આ ઉદાહરણ છે કે વિદ્યાર્થી લેવલે કોઈ પણ મધ્યમ વર્ગનો કે સામાન્ય વિદ્યાર્થી એવું વિચારે ના કરી શકે કે એને જે આઈડિયા આવ્યો છે એ રિયાલિટીમાં બની શકે, વાસ્તવિકતામાં એ બની શકે, કે માઇન્ડ ટુ માર્કેટ એ હકીકતમાં બદલી શકે. આવી પોલિસી જે વિદ્યાર્થીઓને આ સપોર્ટ આપવામાં આવે છે આઈ હબથી, વાઇબ્રન્ટ ગુજરાતથી, જે પ્લેટફોર્મ આપવામાં આવે છે કે એમનો જે પણ ઇનોવેટિવ જે આઈડિયા હોય, જે શોધ હોય, એને ઇન્વેસ્ટમેન્ટ સુધી, એને એક માઇન્ડ ટુ માર્કેટ સુધી કઈ રીતે પહોંચાડી શકાય, આ ખૂબ જ સુંદર ઉદાહરણ છે. ને આવનારો સમય
એ આપણા દેશમાં 100% સ્ટાર્ટઅપ માટે છે અને યુવાનોએ 100% આ સ્ટાર્ટઅપની જે જુદી જુદી સરકારની પોલિસી છે એનો ચોક્કસથી લાભ લેવો જોઈએ. જેમ કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની વાત કરી લઈએ, એ પણ એક સ્ટાર્ટઅપની પોલિસી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ઘણી બધી પોલિસી આપવામાં આવી છે. તો આ બધી જે જુદી જુદી પોલિસી છે જેના આધારે કોઈ પણ યુવાન, કોઈ પણ એમનું જે સપનું હોય, એમને જે આગળ ઔદ્યોગિક ક્ષેત્રમાં, વેપારના ક્ષેત્રમાં કોઈ પણ સપનું એને ખરેખરું સાચું કરી શકે એવી પોલિસીઓ એ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે વિઝનરી લીડરશિપ છે એ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આજે આપણને સાચી દેખાઈ રહી છે. ખેર, યુવાનોની વાત નીકળી છે ત્યારે આપણા ઉદ્યોગ રાજમંત્રી પણ યુવાન નેતા છે. હર્ષ સંઘવી સાથે ફરી એકવાર વાત કરી. યુવાનો માટે શું હશે, યુવાનો કેવી રીતે આકર્ષિત થાય એ પણ જાણી લઈએ. હર્ષભાઈ, વેપાર ઉદ્યોગમાં પણ ઘણું બધું બદલાયું છે. નવું જનરેશન વેપાર ઉદ્યોગમાં આવી રહ્યું છે અને સ્ટાર્ટઅપ હોય કે અન્ય યોજનાઓ, એ થકી પહેલું જનરેશન કે એમના પરિવારમાં પહેલી વાર બિઝનેસમાં આવતા હોય તેવા યુવાઓ પણ છે. આ વાઇબ્રન્ટથી વેપાર ઉદ્યોગના ફર્સ્ટ જનરેશનને કેવી રીતે દિશા મળશે અને એનો કેટલો ફાયદો થશે? એના માટે તો વાઇબ્રન્ટ એ પિતાએ આપેલી કોઈ મૂડી હોય ને, જે નેક્સ્ટ જનરેશનને કામ આવે, એ યુવાનો માટે વાઇબ્રન્ટ ગુજરાત બી આપણી રાજ્ય સરકારે આપેલી મૂડી જેવું છે. વાઇબ્રન્ટ ગુજરાત એ તૈયાર પ્લેટફોર્મ છે. તમે જે ફિલ્ડમાં કામ કરતા હો એ ફિલ્ડના અલગ અલગ સેક્ટર્સના ઇન્વેસ્ટર્સ આ 2 દિવસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર પોતપોતાના ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ શોધવા માટે ગુજરાત આવ્યા છે. આ ઓપોર્ચ્યુનિટીઝનો લાભ આ પહેલી જનરેશનના યુવાનો જે મહેનતુ છે એ મહેનતુ યુવાનને જરૂરથી મળે. એમને દુનિયાભરના કોઈ દેશોમાં જઈને ઇન્વેસ્ટમેન્ટ શોધવા નથી જવાનું. એમને તો આપણા ગુજરાતમાં તૈયાર ગાદીએ બેસવાનું છે ને આ જે વર્ષોની આદરણીય મોદીજીની જે મહેનત છે એ મહેનતનો ફલ એ મારી અને મારા પછીની જનરેશનને સીધો જ મળે છે. ખેર, એ હકીકત છે કે આપણા લોહીમાં વેપાર છે. આપણા બાપ દાદાઓ પણ વેપાર કરતા હતા, આપણે પણ વેપાર ઉદ્યોગને શોધીએ છીએ. નવું જનરેશન પણ વેપાર ઉદ્યોગ સાથે જોડાય છે. વાઇબ્રન્ટથી યુવા ઉદ્યોગકારોને શું ફાયદો થાય અને ખાસ કરીને એ ઇવેન્ટના કારણે મોટા મોટા લિપિબેન ઉદ્યોગકારો હશે, રિલાયન્સ સમૂહના માલિક યુવાનો હશે, છે, સ્ટાર્ટઅપના જે પણ છે એ યુવાનો જ્યારે આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભાગ બનશે ને ત્યારે એમને ગ્લોબલી અને દેશના જુદા જુદા રાજ્યોથી આવેલા જે ઉદ્યોગમાં ખૂબ જ મોટા ટાઇકૂન છે, જેણે ખૂબ સારી સફળતા મેળવી છે અને જે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા આઈડિયાઓની શોધખોળમાં અહીંયા આવેલા છે, એનો ખૂબ સારો ફાયદો મળશે ને આનાથી યુવાનોને ને સ્ટાર્ટઅપકારોને એક આત્મવિશ્વાસ મળશે કે એમનો જે આઈડિયા છે ગ્લોબલ લેવલ સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા પહોંચી શકે છે. લિપિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આવતીકાલથી આ સમિટ શરૂ થવા જઈ રહી છે. આપણું ગુજરાત દેશ અને દુનિયામાં વેપાર ઉદ્યોગમાં અવ્વલ હતું અને વધુ અવ્વલ કરવા માટે, વધુ અગ્રિમ પંક્તિમાં લઈ જવા માટે જરૂરી મહત્ત્વની ઇવેન્ટ થઈ રહી છે. ત્યારે આપણને તમામને એ વાતનો ગર્વ હોવો જોઈએ કે આપણે એક ગુજરાતના નાગરિક છીએ જેની ઓળખ દેશ નહીં પરંતુ દુનિયામાં પણ શાંતિ, સલામતી અને સંસ્કાર સાથે વેપાર ઉદ્યોગની ઓળખ છે. એટલું જ નહીં, મોટી વાત અને સારી વાત એ છે કે વાઇબ્રન્ટમાં મોટા ભાગના ઉદ્યોગો આવે આવકારદાયક હોય, પરંતુ પોલ્યુટેડ ઉદ્યોગ રાજ્યને નુકસાન કરતા હોય છે. પરંતુ વાઇબ્રન્ટમાં હરમેશ એ પ્રકારના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેનાથી પ્રકૃતિનું રક્ષણ થઈ શકે અને બિનપરંપરાગત ઉર્જાના પ્રોજેક્ટો પણ એ સૌથી મોટું ઉદાહરણ છે.